પહેલી રિકમેન્ડેશન ટાટા કમ્યુનિકેશન પર રહેશે. અહીંયા એક સારું સ્ટ્રક્ચર બની રહ્યું છે. બોટમ આઉટના સંકેતો બી દેખાઈ રહ્યા છે. ખરીદી કરો ટાટા કમ્યુનિકેશન. 1660 આસપાસનું કાલનું ક્લોઝિંગ હતું. 1640નો સ્ટોપ લોસ રાખી અહીંયા ખરીદી કરો. 1710 સુધીનું ટાર્ગેટ આવી શકે છે. સેકન્ડ રિકમેન્ડેશન ઓએનજીસી પર રહેશે. ક્રૂડના પ્રાઇસની આપણે ઓલરેડી ચર્ચા કરી. એ ફંડામેન્ટલ પર અહીંયા સારી રિકવરી જોવા મળી શકે. 261ના સ્ટોપ લોસથી ખરીદારી કરો અને ઉપરની બાજુ 278નો ટાર્ગેટ જોવા મળી શકે છે. 2 થી 3 ટ્રેડિંગ સેશનનો આઉટલુક રાખી અને અહીંયા સેકન્ડ રિકમેન્ડેશન ઓએનજીસી પર રહેશે. ત્રીજી રિકમેન્ડેશન એચઈજી પર રહેશે. ગ્રેફાઇટ એચઈજી બંને ઘણું સ્ટ્રોંગ પરફોર્મન્સ બતાવી રહ્યા છે. ડિસ્પાઇટ ઓફ હમણાંની હેડવિન્સ હતી, માર્કેટ થોડું ચોપી હતું, છતાં અહીં એક સારી ખરીદારી છે. 550 આસપાસ અહીંયા ખરીદારીની સલાહ છે. સ્ટોપ લોસ રાખી શકાય 542 એન્ડ ટાર્ગેટ 568 સુધીનો આવી શકે છે. તો આજના મીન્સ કે ટ્રેડિંગ સેશન માટે ઓએનજીસી, ટાટા કમ્યુનિકેશન અને એચઈજી આ ત્રણમાં ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ.